નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલની અંદર આજે આપણે એવા વિષય પર વાત કરી રહ્યા છીએ જેની અંદર તમને અચરજ થશે, કારણ કે છેલ્લા 2-3 મહિનાથી ગુજસી ટોક કાયદો તમારે લોકોને કાનમાં ગુંજી રહ્યો છે. આમ તો આ 2015થી અમલમાં આવ્યો છે કાયદો, પરંતુ જે સુરત શહેરની અંદર ખાસ કરીને વિપુલ ગાજીપરા, લાલુ જાલિમ સહિતની 4 ગેંગ ઉપર ગુજસી ટોક નાખવામાં આવ્યો છે. ત્યાંથી તમને ખબર હશે ગુજસી ટોક શું છે. ત્યારે આપણા G24 ન્યૂઝ ચેનલના સ્ટુડિયોની અંદર અત્યારે ઉપસ્થિત છે એડવોકેટ જમીરભાઈ શેખ. તે તજજ્ઞ છે કે ગુજસી ટોક કાયદો શું છે તેની પાસેથી આપણે જાણીએ. જી નમસ્કાર. નમસ્તે. આ કાયદો આખો શું છે? પ્રકાશભાઈ, આ કાયદાનું જે નામ છે ને તે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015 અને જે એનું અમલ જે છે તે 5 નવેમ્બર 2019ના રોજથી શરૂ થયો છે. 2015માં તો વિધાનસભા દ્વારા મંજૂરી આપીને મોકલવામાં આવેલ, પણ રાષ્ટ્રપતિ શ્રીએ 2019માં આની પરવાનગી આપી છે. આજે ખાસ કરીને આ કાયદો કેવા લોકો પર તે અમલી બની શકે છે? આ જે એક્ટ છે એ એક્ટ બાબતે મારે એટલું કહેવાનું કે આ ઓર્ગેનાઇઝડ ક્રિમિનલ્સ જે છે કે જેની ઉપર જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે, એક કરતાં વધારે અનેક ગુનાઓમાં જે લોકોની સંડોવણી છે, તે તેમજ એવા વ્યક્તિઓ કે જે ટેરરિસ્ટ છે, જે સમાજ માટે ટેરરિસ્ટ છે, દેશ માટે ટેરરિસ્ટ છે, એ એવા અપરાધીઓ માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદો બનાવવાનો જમીરભાઈ મુખ્ય હેતુ શું હશે? મુખ્ય હેતુ જે સરકારનો જે મુખ્ય ઈરાદો છે કાયદો બનાવવા પાછળ, તે બહુ સારો ઈરાદો છે કે ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અને ઓર્ગેનાઇઝડ ક્રિમિનલ સિન્ડિકેટને કંટ્રોલ કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. દર્શક મિત્રો, અત્યારે વાત ચાલી રહી છે G24 ન્યૂઝ ચેનલ ઉપર ગુજસી ટોક કાયદો. જે તજજ્ઞ છે એડવોકેટ જમીરભાઈ શેખ. ખાસ કરીને એવું જમીરભાઈને જાણવા મળ્યું છે કે હમણાં જ તાજેતરની અંદર જે વિપુલ ગાજીપરા ગેંગ છે તેમના એક સભ્ય, આમ તો પોલીસ 15 થી 16, 17, 18 એટલે કે એથી વધુ જામીન માગી રહ્યા છે, એટલે રિમાન્ડ માગી રહ્યા છે. સોરી. તો અને તમે એક એવા જે આરોપી હતા, તમારે એને ફક્ત 7 દિવસના જ તમે રિમાન્ડ એમની માગણી કરી છે. શું છે આખું? એમાં એની એક્યુઝ છે રાજપૂત, અને એની ઉપર ગુજસી ટોક લગાવી છે, અને નામદાર કોર્ટમાં પ્રોસિક્યુશન એટલે કે પોલીસ તરફથી 25 દિવસના રિમાન્ડની માગણી કરેલી. અમે આર્ગ્યુ કર્યું અને એમાં 7 દિવસના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જે બહુ ઓછા જામીન રિમાન્ડના દિવસો કહેવાય, કારણ કે આ કાયદામાં 30 દિવસની જોગવાઈ છે. સામાન્ય સંજોગોમાં માત્ર 15 દિવસના રિમાન્ડની જોગવાઈ છે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરમાં, પરંતુ આ એક્ટની અંદર 30 દિવસની જોગવાઈ છે. અને મારા હિસાબે 30 દિવસના રિમાન્ડ એ બહુ વધારે પડતા રિમાન્ડ છે, અને એની સાથે હું અસંમત છું. પણ આ કાયદો સરકારે બનાવ્યો છે એટલે આપણે એનું પાલન કરવું પડે. ખાસ કરીને જમીરભાઈ, આમાં તો પોલીસે તમારી પાસે તમે જાણ્યું છે 15, 18 કે 22 દિવસના, તમે જેમ કહ્યું તેમ 30 દિવસની પણ જોગવાઈ છે. તો તમે એવી કેવી ધારદાર રજૂઆતો દલીલ કરી હશે કે ફક્ત 7 દિવસના જજે રિમાન્ડ આપ્યા છે? એમાં તો મુદ્દાસર આર્ગ્યુમેન્ટ હતા અમારા. અમુક આર્ગ્યુમેન્ટ એમના રિમાન્ડના ગ્રાઉન્ડ પ્રોસિક્યુશનના એવા હતા કે ભાઈ અગાઉ ગુના જે કર્યા છે એમાં તપાસ કરવાની છે. એટલે તે વખતે મારે કહેવાનું એવું થયું કે ભાઈ એ બધા ગુનામાં ઓફેન્સમાં તો ચાર્જશીટો થઈ ગઈ છે, અને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ક્યારે ફાઇલ થાય? જ્યારે તપાસ પૂરી થઈ જાય. તો તે વખતે પોલીસે શું કર્યું કે અત્યારે પાછી રીઇન્વેસ્ટિગેશન કરવાની છે. બીજું કે હથિયારો એમની પાસે હોઈ શકે, એ કબજે કરવાના છે, એટલે મિયરલી ઓન ધ પ્રિઝમ્પશન કોઈ રિમાન્ડ ના મળી શકે. બીજા આરોપીઓ પકડવાના છે. તો અમે બતાવ્યું કે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ છે કે ફોર એરેસ્ટ ઓફ અધર એક્યુઝ નો રિમાન્ડ કેન બી ગ્રાન્ટેડ, ફોર રિકવરી એન્ડ ડિસ્કવરી ઓફ અધર એક્યુઝ નો રિમાન્ડ કેન બી ગ્રાન્ટેડ. એટલે ડિટેલ આર્ગ્યુમેન્ટ હતા, લાંબા. એટલે પછી નામદાર કોર્ટને અમારી વાત યોગ્ય જણાઈ અને 25 દિવસના રિમાન્ડ ન આપ્યા આરોપીને. બીજું ખાસ કરીને જમીરભાઈ, કે ગુજસી ટોકનો કાયદો તો આ લોકો પર નાખવામાં આવ્યો છે, તો હવે કદાચ એને જામીન જો એ મેળવવા પાત્ર થાય તો કેટલા સમય પછી એને જામીન મળી શકે?
સાહેબ નવો કાયદો છે, જામીન તો આફ્ટર રિમાન્ડ, જ્યારે પોલીસ કસ્ટડી પૂરી થશે અને આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં જશે ત્યારબાદ અમે રિમાન્ડ એપ્લિકેશન મૂવ કરીશું અને પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં શું સામે આવે છે એના ઉપર ડિપેન્ડ છે કે જો એની પાસે કશું મળી જ નથી આવતું અને એ આરોપી જો નિર્દોષ હોય તો પછી નામદાર કોર્ટ એને જામીન આપશે. તો પણ કેટલો સમય, આમ 6 મહિના 8 મહિના? ના, એવું કાયદામાં કશું નથી લખ્યું કે 6 મહિના સુધી જામીન નહીં મળે. આફ્ટર રિમાન્ડ એપ્લિકેશન અમે જામીન અરજી મૂકીશું અને જોઈએ શું થાય છે એમાં. અચ્છા, ખાસ કરીને જમીરભાઈ, આ જે ગુસ્સી ટોકનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આ કાયદામાં ખામીઓ શું શું? સાહેબ ખામીઓ તો ઘણી બધી છે. મારું એવું માનવું છે કે આ કાયદાની જે લેંગ્વેજ છે એનું ડ્રાફ્ટિંગ છે એ બહુ પુઅર છે, એની લેંગ્વેજ પર કમાન્ડ નથી અને બહુ પુઅરલી ડ્રાફ્ટેડ એક્ટ છે. બીજું એમાં જે 2-3 પ્રોવિઝન છે તે બહુ ખરાબ પ્રોવિઝન છે, જેવા કે આ રિમાન્ડ 30 દિવસ સુધી રિમાન્ડ મળી શકે તે પ્રોવિઝન બહુ ડેન્જરસ છે. 90 દિવસમાં ચાર્જશીટ CRPCમાં છે એની જગ્યાએ આમાં 180 ડેઝ છે, એ બહુ ખરાબ છે. બીજું કે દરેક વ્યક્તિના, કોઈપણ વ્યક્તિના ને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ઉપર મૂકી શકાય, એનાથી તો બહુ રાઇટ ટુ પ્રાઇવસી જેવું કશું રહેતું નથી. કોઈપણ વ્યક્તિના મોબાઈલ ફોન, એના લેપટોપમાં ઘૂસીને કોઈપણ વસ્તુ મેળવી શકાય. આ બહુ ડેન્જરસ પ્રોવિઝન છે, આ બહુ ખરાબ પ્રોવિઝન છે. અને એનાથી સૌથી ડેન્જરસ પ્રોવિઝન એ છે કે પોલીસ અધિકારી રૂબરૂ આપવામાં આવેલ સ્ટેટમેન્ટને નામદાર કોર્ટમાં ટ્રાયલ વખતે એડમિસેબલ રાખવામાં આવશે. આ કોઈ કાયદામાં અત્યાર સુધી એવું નહોતું કે પોલીસ, કારણ કે પછી તો પોલીસ તો કંઈ બી લખાવે, એની કસ્ટડીમાં માણસ હોય એ પછી એના વિરુદ્ધમાં એનો ઉપયોગ થાય. આ બહુ ડેન્જરસ પ્રોવિઝન છે. એટલે હું તો, મારું એવું માનવું છે કે આ તો સીધું વાયોલેશન છે કોઈ પણ આરોપીના બેઝિક ફંડામેન્ટલ અને હ્યુમન રાઇટ્સ ઉપર. તો જમીરભાઈ, જે અપરાધીઓ છે એમાં ફફડાટ તો ફેલાશે ને કાયદાથી? સાહેબ, અપરાધીઓને કંટ્રોલ કરવા માટે જ આ કાયદો છે અને એ બહુ સારો કાયદો છે. હું એવું નથી કહેતો કે આ કાયદો બિલકુલ ખરાબ કાયદો છે, પણ અમુક પ્રોવિઝન છે તે બહુ ખરાબ છે અને એના કારણે કોઈ નિર્દોષ માણસ ઝપટમાં આવી શકે. બાકી જે પ્રોવિઝન જે છે કે કોઈપણ વ્યક્તિ ક્રિમિનલ એ ઓફેન્સ કર્યા પછી જામીન પર છૂટ્યા પછી ફરીથી ઓફેન્સ કરે તો એના જામીન મળવા એને પછી બહુ મુશ્કેલ થઈ જાય. તો એ બહુ જરૂરી બી છે, કારણ કે આપણે ઘણા ઓફેન્ડરો એવા જોયા છે કે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે અને વારે ગુનાખોરી કરે છે, જામીન પર છૂટે છે અને ફરીથી ગુનાખોરી કરે છે. એવા બી આરોપીઓ આપણે જોયા છે કે જે ક્રાઇમ કર્યા પછી, મર્ડર કર્યા પછી બેલ ઉપર છૂટીને બહાર આવીને પાછું મર્ડર કરે છે. એટલે એવા આરોપીઓને તો બિહાઇન્ડ ધ બાર્સ રાખવા બહુ જરૂરી છે. અચ્છા જમીરભાઈ, ખાસ કરીને આ કાયદાથી સામાન્ય પ્રજાને શું ફાયદો છે અને શું નુકસાન થાય? જો મેં તમને કહ્યું તેમ કે સામાન્ય પ્રજાને આનાથી એ ફાયદો છે કે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ જે છે, ગુનાખોરી વારે કરવાની વૃત્તિવાળા અપરાધીઓ, એ લોકોને જેલની અંદર રાખવાથી સમાજને શાંતિ થશે અને સામાન્ય માણસને, એવા ઘણા લોકો છે કે જે ત્રસ્ત છે આવા આરોપીઓથી, એ લોકોને થોડીક શાંતિ થશે. અને નુકસાનમાં મેં કહ્યું તેમ કે કોઈપણ વ્યક્તિને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ઉપર રાખી શકાય અને એના મોબાઈલની અંદરના ડેટા મેળવી શકે, મોબાઈલ કોલ ડિટેલ્સ મેળવી શકે. એટલે આજે તો મોબાઈલ ફોન તમારી દુનિયા છે. તમે શું કરો છો, શું નહીં કરો, તમે કેવું તમારું વ્યક્તિત્વ છે, એ બધું ગૂગલ સર્ચની હિસ્ટ્રી ઉપરથી માણસને ખબર પડે શું કે આ માણસ કેવા પ્રકારનો માણસ છે. તો આ બધી રાઇટ ટુ પ્રાઇવસીની વાત છે, એનો હું વિરોધી છું. ખાસ કરીને છેલ્લે જમીરભાઈ, G24 ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને છેલ્લે શું કહેવા માગો છો આ કાયદા માટે? આ કાયદા બાબતે મારે એટલું જ કહેવું છે કે આમાં પોલીસ અને સરકાર આ કાયદાનો ઉપયોગ સારી રીતે કરશે તો સામાન્ય પ્રજાને બહુ સારો ફાયદો થશે. કોઈપણ પોલીસ અધિકારીએ પોતાના વિવેકનો ઉપયોગ કરીને સારી રીતે સમાજને ફાયદો, કારણ કે પોલીસ અધિકારીઓના હાથમાં ઘણી બધી બાબતો છે, લોકોના જીવન એમના હાથમાં છે. જો એ સારી રીતે અને સમાજના હિતમાં કામ કરશે તો આ કાયદાથી બહુ ફાયદો થશે. અને સરકાર જે છે
એને થોડા ઘણા આમાં ચેન્જીસ લાવવા જોઈએ, એમેન્ડમેન્ટ લાવવા જોઈએ અને અમુક પ્રોવિઝનને આમાંથી દૂર કરવું જોઈએ. હા, બીજું પણ છેલ્લે એક પ્રશ્ન યાદ આવ્યો કે આ કાયદાની જોગવાઈની અંદર આરોપી અંદર જાય અને એને સજા થાય બાય ચાન્સ, તો એમાં ઓછામાં ઓછાથી વધારે કેટલા રૂપિયાનો દંડ થઈ શકે? એમાં તો અમુક ક્રાઇમ એવા છે, એમાં ડિસ્ક્રિપ્શન છે, અત્યારે લાંબુ થઈ જશે, પણ અમુક ક્રાઇમમાં 5 લાખથી શરૂ થશે પેનલ્ટી અને તે ગમે તેટલી થઈ શકે નામદાર કોર્ટને જે યોગ્ય લાગે તે. અને અમુક ક્રાઇમ્સમાં 10 લાખથી શરૂ થઈને એની અપર લિમિટ કોઈ નક્કી નથી, એટલે બહુ હેવી પેનલ્ટી ઇમ્પોઝ કરવામાં આવશે. દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલના સ્ટુડિયોની અંદર હતા અમારા તજજ્ઞ એડવોકેટ જમીરભાઈ શેખ. તે ગુસ્સી ટોક કાયદો શું છે તે બાબતની ચર્ચા કરી રહ્યા હતા, કારણ કે આ કાયદાથી આવનારા સમયની અંદર શું ખામીઓ છે, શું સામાન્ય પ્રજાને શું નુકસાન થશે, શું એને ફાયદો છે, આ બાબતની વિસ્તૃત ચર્ચા કરી હતી જમીરભાઈ શેખ. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા. નમસ્કાર.